સવારે ઉઠતાની સાથે જ તમને કોઈ પાવર બૂસ્ટર આપી દે તો વિચારો કે આખો દિવસ કેવો જશે। તેવા જ એક અનોખા એનર્જી બૂસ્ટર વસ્તુ વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। આજે આપણે પલાળેલી સૂકી લાલ દ્રાક્ષનું પાણી દરરોજ સવારે પીવામાં આવે તો શરીરમાં કયા કયા પ્રકારના બદલાવોનો અનુભવ થાય છે તેના વિશે જાણીશું। તેનાથી કયા કયા રોગ કંટ્રોલમાં રહે છે તેના વિશે પણ જાણીશું। સર્વપ્રથમ ફાયદો છે કે પલાળેલી સૂકી દ્રાક્ષનું પાણી પીવામાં આવે તો એનર્જી લેવલ બૂસ્ટ થાય છે। તેમાં નેચરલ શુગર હોય છે, જેથી સવારમાં આ પાણી પીવામાં આવે તો આખા દિવસની શરૂઆત તાજગીભરી અને એનર્જી ભરેલી રહે છે। બીજો ફાયદો છે કે પલાળેલી દ્રાક્ષનું પાણીની અંદર ડાયટરી ફાઇબર હોય છે, જે આપણી પાચન શક્તિને સુધારે છે, કબજિયાત મટાડે છે અને ગટ હેલ્થ સુધારે છે। ત્રીજો ફાયદો છે કે પલાળેલી દ્રાક્ષનું પાણી એ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે। એન્ટીઓક્સિડન્ટ્સ એ આપણા શરીરને હેલ્ધી રાખવાનું કામ કરે છે। એન્ટીઓક્સિડન્ટ્સ એ શરીરમાં વધતી ઉંમરને લીધે જે ખામીઓ આવવા લાગે છે તેને ધીમી કરે છે। શરીરના મૃત કોષો એટલે કે બોડી સેલ્સને પાછા સક્રિય કરી દે છે। ત્યારબાદનો ફાયદો છે કે પલાળેલી દ્રાક્ષનું પાણી એ લીવરનું ડિટોક્સિફિકેશન કરે છે। લીવરની અંદર જમા થયેલો કચરો સાફ કરે છે, લીવરની કાર્યક્ષમતા વધારે છે, પાચન શક્તિને લગતી તકલીફ દૂર કરે છે અને શરીરને તંદુરસ્ત બનાવે છે। પાંચમો ફાયદો છે કે પલાળેલી દ્રાક્ષ અને તેના પાણીની અંદર આયરનનું પ્રમાણ વધારે હોય છે। આયરન આપણા બ્લડ માટે ખૂબ જ સારું તત્વ ગણાય છે। જે લોકોને લોહીના ટકા ઓછા હોય, લોહીમાં રક્તકણો ઓછા હોય તો તેવા લોકોએ પલાળેલી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ અને તેના પાણીનું સેવન પણ અચૂક કરવું જોઈએ। આયરન એ આપણા શરીરની કાર્યક્ષમતા પણ વધારે છે, શારીરિક થાક દૂર કરે છે। ત્યારબાદ છે કે પલાળેલી દ્રાક્ષનું પાણી ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે, જેથી હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ સર્ક્યુલેશન પણ શરીરમાં વધે છે। ત્યારબાદ છે એસિડિટીવાળા વ્યક્તિઓ માટે પલાળેલી દ્રાક્ષ એ વરદાન સ્વરૂપ ગણાય। જે લોકોને ખાધેલા ખોરાકવાળા સ્વાદનો કે ખાટું પાણી વારંવાર ગળામાં આવતું હોય તેવા લોકોએ દ્રાક્ષનું પાણી પીવું જોઈએ। આ પ્રયોગથી આપણા પેટમાં રહેલું એસિડ ન્યુટ્રલ બને છે, એસિડનું pH લેવલ મેન્ટેન રહે છે। ત્યારબાદ છે કે પલાળેલી દ્રાક્ષના પાણીમાં ઘણા બધા મિનરલ્સ અને વિટામિન્સ હોય છે। તેની અંદર વિટામિન સી વધારે પ્રમાણમાં હોય છે। વિટામિન સી આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, જેથી વાતાવરણ બદલાવને કારણે શરદી, ઉધરસ, તાવ વગેરે જેવા ઇન્ફેક્શન લાગવા દેતું નથી। તેમજ વિટામિન સી આપણી ત્વચા માટે પણ ખૂબ સારું ગણાય છે। પલાળેલી દ્રાક્ષ અને તેનું પાણી પીવામાં આવે તો ત્વચાને ચમકીલી બનાવે છે, હેલ્ધી બનાવે છે। પલાળેલી દ્રાક્ષનું પાણી પીવાથી વજન મેન્ટેન રહે છે। પલાળેલી દ્રાક્ષની અંદર હાઈ ન્યુટ્રિફિકેશન હોય છે, તેને ખાવાથી ભૂખ લાગતી નથી, શરીરમાં એનર્જી જળવાઈ રહે છે અને વારંવાર ખાવાનું મન થતું નથી, જેના કારણે વજનમાં પણ ઘટાડો થાય છે। હવે જાણી લઈએ કે દ્રાક્ષને કેટલા સમય સુધી પલાળવી જોઈએ અને કેટલી દ્રાક્ષ પલાળવી જોઈએ તેના વિશે અને પાણી કેવી રીતે પીવું જોઈએ। લાલ સૂકી દ્રાક્ષના 10 થી 12 દાણાને દરરોજ સાંજે થોડા પાણીમાં પલાળી દેવાનું છે। અડધો ગ્લાસ પાણી લઈએ તો ચાલે। 12 કલાક પલાળવા દેવાની છે। પછી તે દ્રાક્ષનું પાણી દરરોજ સવારે નરણા કોઠે પીવાનું છે। ત્યારબાદ જે દ્રાક્ષ વધી છે તેને ધીમે ધીમે ચાવીને શાંતિથી ખાવાની છે। આ પ્રયોગ રેગ્યુલર કરવામાં આવે તો થોડા જ દિવસોમાં તેનું પરિણામ તમને દેખાશે। પલાળેલી દ્રાક્ષ અને તેનું પાણી પીવામાં આવે તો શરીરમાં ઘણા બધા ફેરફારો થાય છે, ઘણો બધો લાભ થાય છે। આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કમેન્ટ કરીને બતાવો। વિડીયોને લાઇક કરો, મેડિસિન 9 ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ, નમસ્કાર।